અને સમાચારમાં હવે આગળ વાત કરવી છે વિભાજનના વિરોધની। બનાસકાંઠા જિલ્લા વિભાજનનો વિરોધ હજુ પણ યથાવત છે। વિભાજનના વિરોધ મુદ્દે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી છે। બનાસકાંઠા અને કચ્છ ભૌગોલિક રીતે મોટા વિસ્તાર છે। સ્થાનિક તંત્ર અને આગેવાનો સાથે ચર્ચા કરવી જરૂરી હતી। આ બાબતે સ્થાનિક લોકોનો અભિપ્રાય મેળવવાની જરૂર હતી। વિરોધ એટલા માટે થઈ રહ્યું છે કેમ કે પાલનપુર નજીક પડે છે। સરકારે ફરી વિચારણા કરી સ્થાનિકોનો અભિપ્રાય મેળવવો જોઈએ। એકતરફી નિર્ણયના કારણે વિરોધ થઈ રહ્યો છે તેવું અમિત ચાવડાએ કહ્યું। ગુજરાતમાં બનાસકાંઠા અને કચ્છ ભૌગોલિક રીતે બે મોટા વિસ્તારો હતા। વર્ષોથી માગણી છે કે ત્યાં જિલ્લા બનાવવામાં આવે જેથી કરીને ભૌગોલિક રીતે લોકોને સરળતા પડે। પણ જે રીતે જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું, નવો જિલ્લો બનાવવામાં આવ્યો, જો પહેલાં ત્યાં સ્થાનિક રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો અને સ્થાનિક તંત્ર સાથે પરામર્શ કર્યો હોત, પૂરતા પ્રમાણમાં લોકોનો અભિપ્રાય મેળવ્યો હોત, તો આજે કદાચ જે કાંકરેજ ને બીજા વિસ્તારો વિરોધ કરી રહ્યા છે, વિરોધ કરવાના દિવસો ના આવ્યા હોત। પણ પોતાની રાજકીય વાહવાહી કરવા માટે કોઈની પણ સાથે પરામર્શ કર્યા સિવાય, કોઈ પણ ચૂંટાયેલો પ્રતિનિધિ, વહીવટી તંત્ર કે પ્રજા સાથે કોઈ પણ અભિપ્રાય લીધા સિવાય જે રીતે બનાસકાંઠા જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે, અને ખાસ કરીને કાંકરેજમાં જે અમારા ધારાસભ્ય અમરતજી ઠાકોરને બધા જ આગેવાનો વિરોધ કરી રહ્યા છે, એટલા માટે વિરોધ કરી રહ્યા છે કે એમને પાલનપુર હેડક્વાર્ટર્સ નજીક પડે છે। એમને બનાસકાંઠા જિલ્લામાં જો રાખવામાં આવે તો એમને વહીવટી સરળતા લોકોને પડે। ત્યારે સરકારે પુનઃ વિચાર કરવો જોઈએ। સ્થાનિક રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો અને પ્રજાના અભિપ્રાય મેળવી અને એનો નિર્ણય કરવો જોઈએ। એક તરફી નિર્ણય કરવાને કારણે આ વિરોધ થઈ રહ્યો છે।